સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં આવ્યો હોય તેમ એસકે મિલ સામે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા હતું. મિલ દ્વારા છોડાતું કેમિકલયુક્ત ગરમ પાણી રહેણાંક વિસ્તારોમાં ઘરો સુધી પહોંચી રહ્યું છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એસકે મિલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે મિલમાંથી છોડવામાં આવતું કેમિકલયુક્ત ગરમ પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળીને લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે કેમિકલ મિશ્રિત પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે. રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોમાં પાણી ઘૂસતા દૈનિક જીવન પણ પ્રભાવિત બન્યું છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જવાબદાર મિલ સામે કડક કાર્યવાહી કરવાની અને પ્રદૂષણ ઉપર તાત્કાલિક નિયંત્રણ લાવવાની માંગ કરી હતી. હું પ્રેમનગર ખાતે પાંડેસરામાં રહું છું. એસકે મિલ જે ફેક્ટરી છે પછાડી એનું ચેમ્બરમાંથી ગરમ પાણી કેમિકલનો જે નીકળે છે એના રીતે પ્રેમનગરના તમામ પબ્લિકને તકલીફ થાય છે. છોકરાઓ બીમાર પડે છે અને ગરમ પાણી છે, ચાલવા માટે બી તકલીફ થાય છે મોહલ્લામાં. તો મારી એ પ્રશાસન સાથે વિનંતી છે કે તમારું ઘર ના ભરતા, અમારા ગરીબ માણસને જીવતા નહીં મારતા, એના માટે હું તમારા સાથે રિક્વેસ્ટ કરું છું કે આજે અમારી પ્રોબ્લેમ છે સોલ્વ કરો. કેટલા વર્ષોથી પાણી નીકળી રહ્યું છે અને આ પાણીની જે પ્રોબ્લેમ છે એ ગમે ત્યારે છે, એવું કંઈ નથી કે વરસાદમાં જ થાય છે. એ ગમે ત્યારે આ લોકોનું ચેમ્બર જામ થાય તો જીપીસીપી વાળા બી ધ્યાન નહીં આપે, એસએમસી વાળા બી ધ્યાન નહીં આપે અને આપણા એ બીજેપીના જે બી માણસો કોર્પોરેશનના એ બી ધ્યાન નહીં આપે. અરજી કરી છે અરજી તમામ અરજીઓ અમારી મૂકીએ, એ ફેંકી દે એ લોકો અમારી અરજી. અમારી બે અરજી બધું પ્રૂફ છે અમારી પાસે. કોઈ અરજીનું નિવારણ નહીં થાય, ખાલી અરજીઓ અમે આપીએ છીએ, બસ બીજું કંઈ નહીં થાય. જો નિરાકરણના વહેલી તકે નહીં આવે તો અમે રસ્તા પર બેસીને આંદોલન કરીએ. બીજું અમારી પાસે કઈ રસ્તો નથી. અમે કાનૂનને હાથમાં નહીં લઈએ, અમે રસ્તા પર આંદોલન કરીને અમારું ન્યાય માંગીએ એની પાસે.